નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું। સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી મહિલા નીચે પટકાઈ। યુટ્યુબમાં બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે 23.54 લાખની છેતરપિંડી। સુરતમાં 1.5 વર્ષની બાળકી પર લોખંડની પ્લેટ પડતા મોત। આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને ઠગ ટોળકીએ સુરતના તબીબ પાસેથી 1.74 કરોડની ઠગાઈ। પોલીસે જાહેર હથિયારો જમા કરાવવાની અપીલ કરતા 100થી વધુ હથિયારો જમા થયા। હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબુબકર ટિમોલને ગત તારીખ 4 મેના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। આ કેસમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મોટો ગતપોસ્ટ કર્યો છે। સોહેલ અને તેના સાગરીતોનું સીધું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે। પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના નાંદેડ અને બિહારના જફરપુરથી એક આરોપીની ધરપકડ કરી છે। તેમની પૂછપરછમાં પાકિસ્તાનના ડોગ જસ બાબા એમ વખાર સાદિકના નામે ખુલ્યા છે। પાકિસ્તાનના વર્ચ્યુઅલ નંબરથી આ ટોળકી દેશના હિન્દુવાદી નેતાઓને ગ્રુપ પર કોલ કરી ડોગર AK-47 વાળો ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। કઠોરના મૌલવી સોહેલની ધરપકડ બાદ સુરત પોલીસ હિન્દુ નેતાઓને ધમકી આપવાના પાકિસ્તાનને ભારતના અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલ વર્ચ્યુઅલ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આ ખૂબ જ મોટું ષડયંત્ર છે। યુટ્યુબ બ્લોગ પર હિન્દુવાદી કોમેન્ટ કરતા હિન્દુ નેતા યુટ્યુબર્સને આરોપીઓ પર્સનલ કોન્ટેક્ટ કરી ધમકી આપતા હતા। તેઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે મળી ગ્રુપ કોલિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને આ રીતે આરોપી અનેક હિન્દુવાદી નેતાઓને ધમકી આપી હતી। આ કેસમાં સુરત પોલીસે કઠોર મૌલવી ઉપરાંત 2 અન્ય આરોપીને પકડી પાડ્યા છે, જેમાં એક બિહારના જફરપુરથી તેનું નામ મોહમ્મદ અલી છે। તે નેપાળના બોર્ડર પર રેડીમેડ ગાર્મેન્ટનું કામ કરતો હતો। નેપાળના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગથી પાકિસ્તાન હેન્ડલરો સાથે સંપર્કમાં રહી હિન્દુ નેતાઓને ધમકી આપતો હતો। 17 વર્ચ્યુઅલ નંબર 42 ઈમેલ આઈડીની ધમકી આપતો હતો। ત્રીજો આરોપી મહારાષ્ટ્રના નાંદેડ શકીલ ઉર્ફે રજા પકડાયો હતો। વર્ચ્યુઅલ પાકિસ્તાનનો નંબર ઉપયોગ કરતો હતો। પાકિસ્તાનના હેન્ડલર ડોગરે આ વર્ચ્યુઅલ નંબર તેને આપ્યો હતો। તે નંબરથી તે પાકિસ્તાનના અનેક હેન્ડલરો સાથે સંપર્કમાં હતો। એમ વફાસ સાદિક જસ બાબા જેવા લોકો સાથે કોન્ટેક્ટ હતો। ગ્રુપ કોલિંગ કરી હિન્દુ નેતાઓને મારવાની ધમકી આપતા હતા। મોબાઈલ ફોન તેને તોડી નાખ્યો હતો। FSLની મદદથી ડેટા રિટ્રીવ કરવામાં આવી રહ્યો છે। જ્યારે નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી। તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો, પરંતુ FSLની મદદથી તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળ્યો છે। આરોપી 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી તેના નેટવર્ક ઉપરથી ધમકી આપતો હતો તેમજ 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો। શકીલ ઉર્ફે રજાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો। રજા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો। રેલવે સ્ટેશન ખાતે લોકો ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે તેમ હોય છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। ચાલતી ટ્રેન વચ્ચે અંતર પડી ગઈ હતી અને આ બનાવ મહિલાઓનો સદનસીબે બચાવ થયો હતો। સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર મરુસાગર ટ્રેનમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં દોડતી ચડવાની કોશિશ કરી રહી હતી, પરંતુ મહિલાએ સંતુલન ગુમાવતા તે ટ્રેક અને ટ્રેનના પ્લેટફોર્મ વચ્ચેના અંતર પાસે પટકાઈ હતી। જોકે ત્યાં હાજર લોકો અને પ્રિવેન્શન એક્ટ ડિટેક્શન સ્ક્વોડના સિટી પુષ્પેન્દ્ર કુમાર મહિલાએ ખેંચી લીધી હતી। સદનસીબે આ ઘટનામાં મહિલાનો બચાવ થયો હતો। તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા। CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને મહિલા દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી। આ દરમિયાન તે નીચે પટકાય છે અને ત્યાં હાજર લોકો મહિલાને ખેંચી લે છે। મહત્વનું છે કે આ પ્રકારની ઉતાવળ લોકોને ના કરવી જોઈએ, કારણ કે થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે।
આજકાલ આસાનીથી શોર્ટકટ મેળવી રૂપિયા કમાવાના લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તેના બિઝનેસને ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવ્યું હતું. તેનાથી રોજ 15,000 સુધી કમાશોની લોભામણી લાલચ આપી હતી. બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં 23,72,000નું ટ્રાન્સફર કરાયા હતા, જેમાં 17,000 પ્રોફિટના આપવામાં આવ્યા હતા. બાકીના 23,54,000 વિડ્રો ન કરવા દઈ છેતરપિંડી કરવામાં આવી હતી, જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓએ 3/8/2023થી 8/8/2023 દરમિયાન અલગ અલગ ટેલિગ્રામ આઈડી તથા ટેલિગ્રામ ગ્રુપ ઉપરથી વાત કરનાર તમામ બેંક એકાઉન્ટ ધારકોને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવ્યું હતું. તેમાંથી રોજના 15,000 સુધી કમાઈ શકાય છે તેવી લોભામણી લચામણી વાતો કરી હતી. બાદમાં અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવવા તથા બિઝનેસ ટાસ્ક પૂરો કરવા માટે તેઓએ બેંક એકાઉન્ટમાં ₹17,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બિઝનેસ ટાસ્ક આપી તે પેટે પેમેન્ટ કરાવતા તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મળી કુલ 23,72,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ટુકડે ટુકડે 17,000 પરત આપી બાકીના 23,54,000 પરત ન આપી છેતરપિંડી આચરી હતી, જેની ફરિયાદ મળતા સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આશીષ વસરામભાઈ ધામેલિયા, સાગર વલ્લભભાઈ તોગડિયા, સાહિલ ઉર્ફે સાહિલ વિઠ્ઠલભાઈ કાનાણીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ગોડદર રોડ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા માતા પિતાની 1.5 વર્ષની દીકરી રમી રહી હતી. આ દરમિયાન તેના માથે લોખંડની પ્લેટ પડી હતી. લોખંડની પ્લેટ પડતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની પંકજભાઈ ભરતભાઈ મેડા સુરતમાં મજૂરી કામ કરી પત્ની અને 1.5 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યા હતા. હાલમાં તેઓ ગોડદર રોડ સુભાષનગર પાસે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન માતા પિતા કામ કરતા હતા અને તેઓની 1.5 વર્ષની દીકરી રમતી હતી. લોખંડની પ્લેટ 1.5 વર્ષની બાળકીના માથે પડી હતી, જેને લઈને બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માતા પિતા બાળકીની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. એકની એક વાલસોઈ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુરતના એક ડોક્ટર સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જૂનાગઢ મંદિરના જે.કે. સ્વામી સહિત 7 લોકો સાથે મળી 1.34 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ડોક્ટરે વરછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પોઈચામાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, તેવો જ 90 કરોડનો પ્રોજેક્ટ સાબરમતીના કિનારે કરવાનો હતો. આ અંગે વરછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સુરતના પર્વત પાટિયા ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા. ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ગોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું. આ દરમિયાન વર્ષ 2016માં સુરેશ ડોક્ટરના ક્લિનિક પર આવીને આણંદમાં રીંજ ગામે સાબરમતી કિનારે આવેલે 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે. સ્વામી ખરીદવા માંગે છે અને તે પોઈચા ગામના આવેલ સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે, તેવો પ્રોજેક્ટ બનાવવા માંગે છે. આ મામલે જમીન લેવાવાળા પણ તૈયાર છે અને જમીન વેચવાવાળા પણ તૈયાર હોવાની વાત કરી હતી. સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી, તેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય તો મધ્યસ્થીના ભરોસે જમીન ખરીદતા હોય છે. એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહીએ. તેમણે જમીન અપાવવાની વાત કરી હતી અને જમીનને જે સોદો થાય, જે નફો થાય તે ભાગીદારો મળશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા. બાલકૃષ્ણ હડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં સુરેશે તેમને જમીન બતાવવા લઈ ગયો હતો. ત્યાં સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામના વ્યક્તિ ઓળખાણ કરાવી હતી અને વાતચીત થઈ હતી. સ્નેહલે લેપટોપમાં પોઈચા જેવા મંદિરનું 3D પિક્ચર બનાવ્યું હતું. સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો. વધુમાં જણાવ્યું હતું કે સુરેશ ભરવાડે જમીનના પૈસા જેમ જેમ ખેડૂતોને આપશો તેમ તેમ દસ્તાવેજ બનાવી આપવાની જવાબદારી લીધી હતી. 1 વીઘા જમીનની કિંમત 10 લાખ રૂપિયા હોવાની વાત જે.કે. સ્વામીએ જણાવી હતી. 1 વીઘાનો ભાવ 5.80 લાખમાં રાખવાનું નક્કી કર્યું હતું. વેચાણ કરેલી જમીનના 1 કરોડ 20 લાખથી વધુ તથા જે.કે. સ્વામી, સ્નેહલ, વિવેક અને દર્શનના 50 લાખ રૂપિયા મળી કુલ 1 કરોડ 70 લાખની વધુ મેળવી લઈ જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા નહોતા. કુલ 1.34 કરોડની ઠગાઈ આચરી હતી. એસીપી
પી.કે. પટેલે જણાવ્યું હતું કે ડૉક્ટર બાલકૃષ્ણ અડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ 36.75 લાખ આપ્યા હતા. બાકીના 1.34 કરોડ નહીં આપતા ડૉક્ટરે સ્વામિનારાયણ મંદિરના જય કૃષ્ણદાસ ગુરુ નિવાસી દાસ ઉર્ફે જે.કે. સ્વામી, સુરેશ ભરવાડ, સુરેશ ધારી, અતુલ ત્રિકમ સાંગાણી, સ્નેહલ વિવેક, દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવ્યા બાદ પોલીસની કામ કરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી હથિયારો શોધી કાઢવામાં આવતા હતા, પરંતુ હવે પોલીસે ગુનેગારોને હથિયારો જમા કરી દેવા રિક્વેસ્ટ કરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે ગુનેગારો પણ ડાયા બાળકોની જેમ ઘાતક હથિયારો જાહેર રસ્તા પર પોલીસ પાસે આવીને મૂકી જાય છે. આ આશ્ચર્યજનક બનાવ ગઈ તારીખ 15મીને રાત્રિના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. અહીં ઉધના પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. ઉધના પોલીસે જુદી જુદી ટીમોને અલગ અલગ સોસાયટીમાં જઈ માઇક ઉપર 3 ભાષામાં પંજાબી, હિન્દી અને મરાઠીમાં એનાઉન્સ કર્યું હતું. પોલીસે અપીલ કરી હતી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયારો હોય તો સ્વેચ્છાએ અહીં આવી જવા અને જમા કરાવી દો. પોલીસે જીપની આગળ ચાદર પાથરી હતી. આ સાથે પોલીસે કહ્યું કે જો સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી જશો તો કોઈ કાર્યવાહી નહીં થાય, પરંતુ જો પછી પોલીસ ચેકિંગ કરે અને તમારા ઘરમાંથી હથિયારો મળે તો કડક કાર્યવાહી કરાશે. પોલીસને આવી અપીલને કોઈ અસર નહીં થાય તેવું માની લોકો હસી રહ્યા હતા, પરંતુ પોલીસને અપીલને અસર થોડી જ મિનિટોમાં દેખાવા લાગી હતી. લોકોના ઘરમાંથી તલવાર, ધારિયા, ચપ્પુ, છરા, કોયતા જેવા ઘાતક હથિયારો લાવી પોલીસને જીપ આગળ ચાદર પર મૂકવા લાગ્યા હતા. 100થી વધુ હથિયારોનો ઢગલો થઈ ગયો હતો. લોકોને પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ જમા કરાવી દીધા હતા. નોંધનીય છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારોને મેસેજ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કમિશનરની ગર્ભિત ચીમકીની ધારી અસર જોવા મળી રહી છે. દર વર્ષે ધોરણ 10 અને 12માં પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હોય છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે. આજે પણ કંઈક આવી સ્થિતિ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વહેલી સવારથી કતારમાં ઊભા રહીને પરેશાન થયા હતા. જોકે ગઈકાલે ધારાસભ્ય કાનાણીએ કલેક્ટર આ મામલે પત્ર લખી ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. આજે સવારે કાનાણી પોતે સ્થળ ઉપર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ જાતિનો દાખલો અને આવકનો દાખલો કઢાવવા માટે જે મુશ્કેલી પડી રહી હતી તેની ફરિયાદ મળી હતી, જેને લઈને કુમાર કાનાણીએ ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો હતો અને ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે સવારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આજે હું પોતે સ્થળ ઉપર આવ્યો હતો અને હું જોવા માંગતો હતો કે ગઈકાલે મારી કરેલી રજૂઆત બાદ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો છે કે કેમ. લોકો તડકામાં ઊભા ન રહે તે માટે મંડપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પાણી પણ તેમને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી છે. વધારાની બારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મામલતદારે પોતે અહીંયા હાજર છે અને ઝડપથી લોકોને આવક અને જાતિના દાખલા મળી જાય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક મામલતદાર અને 2 તલાટી આજે હાજર છે. 4 બારીઓ શરૂ કરવામાં આવી છે. મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો, આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીંયા આવ્યો હતો. લોકોને પૂછપરછ કરી છે. લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે. આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, 2 તલાટીઓ હાજર છે, 4 આવકના દાખલા માટેની 4 બારીઓ ખુલી ગઈ છે, જે 1 બારી હતી. મામલતદાર પોતે અહીંયા હાજર છે. એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે. સ્ટાફ વધારાયો છે, વ્યવસ્થા ઊભી થઈ છે. હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે. લોકોને જો સમજ ન પડતી હોય તેને સમજ આપવા માટેનું, માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે.
નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદીમાં નાહવા માટે આવેલા સુરતના પરિવાર સાથે ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સહિત 8 સભ્યો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 7 વ્યક્તિઓ ડૂબી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. નદીમાં પાણીમાં ડૂબી ગયેલા 7માંથી 3ના મૃતદેહ મળી આવે છે, જે પૈકી એકનો મૃતદેહ સુરતના સનિયા હેમત ગામ ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના સનિયા હેમત વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 18 વ્યક્તિઓ પોઈચા નર્મદા નદી કિનારે નાહવા માટે આવ્યા હતા. ગજરોજ બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણિયા સહિત 7 વ્યક્તિ નર્મદામાં નાહવા માટે ગયા હતા. નદીમાં પાણીમાં પરિવારના સભ્યો નાહવાની મજા માણતા હતા, ત્યારે અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ 8 સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેથી સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધા હતા, જ્યારે 7 સભ્યો નદીમાં ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. નર્મદા નદીમાં તણાઈ આવેલા 7 વ્યક્તિઓમાં 6 નાના બાળકો અને કિશોરોનો સમાવેશ થાય છે. ડૂબેલા વ્યક્તિઓમાં ભરતભાઈ મેવાભાઈ બલદાણિયા, આર્નવ ભરતભાઈ બલદાણિયા, મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા, વ્રજ હિંમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ જીનીવા, ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવેશ વલ્લભભાઈ હડિયા તમામ રહેવાસીઓ સુરતનો સમાવેશ થાય છે, જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજોળાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આજે બપોર બાદ ભાર્ગવ હડિયા અને સાંજે વ્રજ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. 15 વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાનો મૃતદેહ 4 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો, જ્યારે ભરૂચ ખાતે મૃતદેહ પીએમ કરવામાં આવ્યું હતું અને સુરત ઘરે લાવવામાં આવ્યો હતો. મૃતદેહ સુરતના સણિયા હેમત ખાતે આવેલા કૃષ્ણા પાર્ક સોસાયટીના નિવાસ સ્થાને ખાતે લાવવામાં આવ્યો હતો. ભાવેશ હડિયા પીપી સવાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ 10માં આવ્યો હતો. ભાવેશના માતા પિતા ઘરે હતા અને ભાવેશ એકલો સોસાયટીમાં લોકો સાથે ગયો હતો. એકલો ન જવા આગલા દિવસે ભાવેશને માર પણ માર્યો હતો. બાળક ન માનતા સોસાયટીના રહીશો સાથે એકલો મોકલવા પરિવાર માની ગયું હતું. પરિવારનો એકનો એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે, ત્યારે મૃતદેહને નિવાસસ્થાન ખાતે લવાતા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક જ સોસાયટીમાં તમામ સભ્યો હોવાથી હાલ શોકની કાલીમાં છવાઈ ગઈ છે. સુરતના પૂર્ણા પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પૂર્ણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બીજી તરફ આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૃતક યુવકની ઓળખ કરવા સાથે હત્યા કરનાર 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્ણા અયોધ્યા ટેક્સટાઇલ મોલની કોહિનૂર 2 ટેક્સટાઇલ માર્કેટ વચ્ચે ટર્નિંગ પર આવેલા રોડ પર જાહેરમાં ચાદર અને ધાબળામાં વીંટાયેલી એક પુરુષની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પૂર્ણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ મૃતક યુવકની ઓળખ થઈ ન હતી. આ બનાવની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની કુલ 12 ટીમના અંદાજિત 100 માણસો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને લાશના ફોટોગ્રાફ આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ કારખાના તથા ટેક્સટાઇલ માર્કેટના વ્યક્તિઓને બતાવી લાશની ઓળખ માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જતીન ગોરધનભાઈ ખોખરિયા અને જીતેન્દ્ર કુમાર ધર્મરાજ ગૌતમને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી જતીન ઉર્ફે જીતુ ગોરધનભાઈ ખોખરિયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલાં પોતે બાબરા શહેરથી સુરત ખાતે આવી આંજણા ફાર્મ ખાતે જય નારાયણ ઇન્ડસ્ટ્રીઝ એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન ગુલાબભાઈ કુરેશી પાસેથી 3.55 લાખ રૂપિયા એક જ વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા હતા અને તે ચૂકવી આપ્યા હતા. તે બાદ પણ જરૂર પડતા તેને 1.5 લાખ રૂપિયા ઇમરાન પાસેથી લીધા હતા. પૈસાની મુદત પહેલાં ઇમરાને જતીન પાસેથી આવીને ઉઘરાણી શરૂ કરી હતી અને ગાળ ગલોચ કરી ધમકી આપી હતી, જેથી ઉશ્કેરાઈને જતીને હથોડીથી ઇમરાન પર વાર કરતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મૃત્યુ થયું હતું. જ્યારે રાત્રિના સમયે ભાડાની 4 વ્હીલ મંગાવી કારખાનામાં પડેલી ઇમરાન કુરેશીની લાશને પોતાના કારીગર જીતેન્દ્ર ગૌતમ સાથે મળી મીણિયા થયેલા બ્લેન્કેટમાં બાંધીને સારોલી રોડ ઉપર આવેલા અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ કિનારે ફેંકી આવ્યા હતા. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ વલ્લભનગર સોસાયટી ખાતે શ્રી રાધેકૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામૃતનો લાભ સ્થાનિકે લીધો હતો. આ સાથે લોકો ભક્તિનું ભાથું પણ બાંધ્યું હતું. શ્રી રાધેકૃષ્ણ મહિલા મંડળ દ્વારા અમરોલી છાપરા ભટ્ટા રોડ પર આવેલ વલ્લભનગર સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 10મી મેના રોજથી આ કથાનો પ્રારંભ થયો હતો, જે કથા આજે પૂર્ણ થઈ છે. આ સમગ્ર કથા ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ અભિભૂત કરી દેતા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીએ મધુર વાણીમાં સંગીતમય શૈલીમાં રજૂ કરાયું હતું. સાથોસાથ અત્યારના કળિયુગમાં ભજન કીર્તન તેમજ શ્રદ્ધારૂપી કથાના માધ્યમથી જીવનનો થાક કઈ રીતે ઉતારી શકાય તેમજ દયા, દાન, તપ, કર્મ, ક્રિયા
જીવનમાં કેટલું મહત્વ છે તે પણ વક્તા ભરતભાઈ શાસ્ત્રી દ્વારા લોકોને ભાગવતના વિવિધ પ્રસંગોથી સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ભાગવત પારાયણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહીને કથામૃતનો લાભ લીધો હતો. અત્યારે આપણે એમ કહેવાય કલિકાલ કેવલ નામ આધારા, એવું ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું વાંગમય સ્વરૂપ જે ભગવાનની વાણીમય મૂર્તિ છે, એવું શ્રીમદ ભાગવત કથામૃત, આ કથાને અમૃત કીધું છે. તો એવું શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન અમારે એમ કહેવાય પરમ વૈષ્ણવ, પરમ કૃષ્ણ અનુરાગી એવું વલ્લભનગર સોસાયટી અમરોલી વિસ્તારમાં આવેલી છે, છાપરાભાઠા રોડ ઉપર વલ્લભનગર સોસાયટી, અને તેમાં રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા છે. અને આખું રાધા મંડળ એ પરમ વૈષ્ણવ છે. આ દરેક બહેનોના અતિ પરિશ્રમથી, કારણ કે સાહેબ આવા આયોજનો એમને નથી થતા, આવા આયોજનને સાર્થક કરવા માટે પ્રયાસ કરવો પડે. અને હું રાધા કૃષ્ણ મહિલા મંડળની બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલા માટે આપું છું કે પોતાના દીકરાના લગ્ન હોય, મહેનત કરે તો એ સ્વાર્થ છે, પણ આ પરમાર્થના કાર્ય માટે આ રાધા કૃષ્ણ મહિલા મંડળની એક બહેનોએ તનતોડ મહેનત કરી અને પોતાની સોસાયટીમાં, પોતાના ઘર આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ આનું આયોજન કર્યું છે. સુરત શહેરમાં આગામી તારીખ 6 થી 9 જૂન દરમિયાન એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાનાર છે, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભાગ લેવામાં આવનાર છે. જ્યારે આ બેઠકને લઈ એબીવીપી ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ 6, 7, 8 અને 9 જૂનના રોજ મહેશ્વરી ભવન પર્વત પાટિયા સુરત ખાતે યોજવામાં જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. બેઠકમાં સમગ્ર દેશથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થાય પહેલા જ વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તારીખ 1 થી 5 જૂન સુધી યોજાશે, જેમાં સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠક પણ થશે. દેશભરમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોય ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જૂનના રોજ નાગરિક સત્કાર સમારોહ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા કાર્યક્રમનો ઉત્સાહ જેવો માહોલ બનાવાય છે. 7 જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક ઉદ્ઘાટક સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય બેઠકમાં શૈક્ષણિક, સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદના કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે. જ્યારે બેઠકને લઈને એબીવીપી ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમૃત ભટ્ટ, ગુજરાત પ્રદેશ મંત્રી એબીવીપી. આગામી 6, 7, 8, 9 જૂનના રોજ સુરતમાં મહેશ્વરી ભવન પર્વત પાટિયા ખાતે એક રાષ્ટ્રીય કારોબારી બેઠક જે વિદ્યાર્થી પરિષદની થઈ છે દર વર્ષમાં 3 વખત, એ આ વખત સુરતને એનો અવસર મળ્યો છે. પ્રથમ વખત સુરતમાં આ બેઠક થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહી સમાજની પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ એના ઉપર ચર્ચા વિચારણા કરી, પ્રસ્તાવો પારિત કરી અને વિદ્યાર્થી પરિષદની આગામી કાર્ય શું રહેશે, આગામી દિશા શું રહેશે એના ઉપર ચર્ચા વિચારણા કરશે. આ અનેરો અવસર સુરતને અને ગુજરાતને મળ્યો છે, ત્યારે એબીવીપીના તમામ કાર્યકર્તાઓ, સમગ્ર વિદ્યાર્થી જગત એ ખૂબ જ ઉત્સુક છે, ઉત્સાહિત છે આ સમગ્ર આયોજનને લઈ. સમર્થ ભટ્ટ. ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે, ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આરોપી દ્વારા કેટલા ફ્રોડ કરવામાં આવ્યા તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ પાર્સલમાંથી 1.40 ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય વસ્તુઓ સીઝ કરેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે સીબીઆઈમાં લોગોવાળી બોગસ નોટિસ મોકલી હતી. બાદમાં ખોટા કેસ ફસાવી દેવાની ધમકી આપી હતી. કસ્ટમ ઓફિસ મુંબઈથી સુખરાજ રાજા રાજેશકુમાર સિંહ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી હતી.
પાર્સલ જે એડ્રેસ પર મોકલેલું તે રિટર્ન થયું છે. તેમાં 5 પાસપોર્ટ, 3 બેંક ક્રેડિટ કાર્ડ, 140 ગ્રામ MDMA અને 4 કિલો કપડાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પાર્સલમાંથી જે ડ્રગ્સ મળેલું તે કેસમાં ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. બાદમાં કોઈ મેડમ સાથે વાત કરાવીને સીબીઆઈના લોગાવાળો અધિકારીને બનાવટી સહીવાળો બોગસ લેટર મોકલ્યો હતો. જે બેંકમાં જે બેલેન્સ છે તેમાં 15,000 ખાતામાં રાખી બાકીનું તમામ બેલેન્સ તેઓને જણાવ્યા મુજબ આરબીઆઈના બેંક એકાઉન્ટ RTGS કરી આપવામાં આવ્યું હતું. બાદમાં એકાઉન્ટની ઇન્ક્વાયરી પૂરી કરતા 24 થી 72 કલાકમાં એકાઉન્ટમાં ઓટોમેટિક પરત આવી જશે તેવું જણાવ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા જકીર હુસેન, મુર્તુગા હુસેન, એઝાઝ હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો. તેને 10,000નું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે આગળ આ એકાઉન્ટ કોને આપેલું છે તે બાબતે આગળની વધુ તપાસ ચાલુ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી મહિલા નીચે પટકાઈ. યુટ્યુબમાં બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે 23.54 લાખની છેતરપિંડી કરનાર પકડાયા. સુરતમાં 1.5 વર્ષની બાળકી પર લોખંડની પ્લેટ પડતા મોત. આણંદમાં સ્વામિનારાયણ મંદિરના વાહને ઠગ, ટોળકીએ સુરતના તબીબ પાસેથી 1.74 કરોડ ખંખેર્યા. પોલીસે જાહેરમાં હથિયારો જમા કરાવવાની અપીલ કરતા 100થી વધુ હથિયારો જમા થયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.